આજનો વિષય છે ગાયત્રી માતા. શું છે ગાયત્રી માતા? શા માટે સર્જન થયું છે ગાયત્રી માતાનું? શું ઉદ્દેશ્ય છે ગાયત્રી ઉપાસનાનો? એવી બધી દિવ્ય વાતોમાં જઈએ તે પહેલા 1 મિનિટ એ માને વંદના કરી લઈએ. જે માનવી જન્મી જગે, જગદંબાને વિસરી ગયો, સેવા કરી ના માતની અવતાર તો એડે ગયો. કાયા મળી કંચન તણી, સેવા કરી ના માતની, માતા મુખે ના વિદ્યા, જીહવા દીધી શાખામની. પરમેશ્વરીને પૂજતા પામર જીવો જાય તરી, વિશ્વેશ્વરીને પૂજતા પામર જીવો જાય તરી. જેણે ભજામાં ભગવતી, આશા પૂરે જો ઈશ્વરી. જાવાનું છે જો જરૂર, મિન મેખ તો ફરશે નહીં. મૂક્યા વિસારી માતને, આ અવસર ફરી મળશે નહીં. સેવક કહે માં આપ સૌ, દાસને સંભાળજો. ચિંતન તમારા નામનું, ગાયત્રી સદા મને આપજો. ચિંતન તમારા નામનું, અંબે સદા મને આપજો. બોલે ગાયત્રી માત કી જય, સદગુરુ ભગવાન કી જય. आओ यज्ञ पिता गायत्री माता देव संस्कृति के दो निर्माता, એમાં યજ્ઞ પિતા વિશે આપણે ખૂબ સારી રીતે આ દિવસોમાં સમજ મેળવી. ગાયત્રી માતા વિશે આપણે આજે અધ્યયન કરીશું, ચિંતન કરીશું. થોડાક દિવસ પછી ફરીથી અમને તક મળતા અમે ગુરુદેવને નિવેદન કર્યું કે ગુરુદેવ, યજ્ઞ પિતા ગાયત્રી માતામાં આપણે યજ્ઞની બાબતમાં બહુ સારી રીતે વિસ્તારથી સમજાવ્યું, ખૂબ સરસ બતાવ્યું અને અમારી શંકાઓનું સમાધાન પણ કરી દીધું. હવે અમને ગાયત્રીની બાબતમાં પણ એવી જ રીતે સમજાવવાની કૃપા કરો. સૌથી પહેલા તો એ જ બહુ વિચિત્ર લાગે છે કે આપણે ગાયત્રીને માતા કેમ કહીએ છીએ? કેમ? એમાં વિચિત્ર શું છે? ગુરુદેવે પૂછ્યું, એમાં વિચિત્ર શું છે? ત્યારે અમે કહ્યું કે ગુરુદેવ, માતા તો એ હોય છે જે આપણને જન્મ આપે છે. તો પછી ગાયત્રી કેવી રીતે માતા બની? એને તો આપણે જોઈ પણ શકતા નથી. અને ગુરુદેવ, ગાયને પણ માતા કહીએ છીએ, પૃથ્વીને પણ માતા કહીએ છીએ. આખરે આપણી કેટલી માતાઓ હોય છે? આ સાંભળીને ગુરુદેવ જોરથી હસ્યા અને ઘુરકીને મને જોવા લાગ્યા, જાણે કે મનની વાતની ઊંડાઈ માપી રહ્યા હોય કે ક્યાંક મજાકમાં તો મેં આ વાત નથી કરી દીધી ને. પરંતુ અમારી ગંભીરતા અને પ્રશ્નની ગૂઢતાને જોતા તે પણ સતર્ક થઈ ગયા. થોડી વાર મૌન પછી એમણે વંદનીય માતાજી ભગવતી દેવીની તરફ ઈશારો કરીને પૂછ્યું કે બેટા બતાવ, આ કોણ બેઠી છે? તો અમે બધાએ કહ્યું, આ તો અમારી માતાજી છે. અમે તરત જ કહી દીધું, કેમ? એ તારી માતા કેવી રીતે થઈ? એમણે તો તને જન્મ આપ્યો જ નથી, અને વળી એ ઉંમરમાં પણ તારાથી નાની છે. એમને તું શા માટે માતા કહે છે? જી જી ગુરુદેવ, અમે અચકાઈને કહેવા લાગ્યા. આમ અચકાતા શું બોલવું કઈ ખબર ન પડી. ત્યારે માતાજી પણ આ જોઈને હસ્યા. બેટા, તારા મનમાં જે અટકી રહ્યું છે તે શબ્દોમાં વ્યક્ત નથી થઈ રહ્યું. એ જ તારા પ્રશ્નનો ઉત્તર છે. આ નારી તને સ્નેહ કરે છે, પ્રેમ કરે છે, તારી સુખ સુવિધાનું, તારા ખાવા પીવાનું ધ્યાન રાખે છે. તને કોઈ કષ્ટ થાય, દુઃખ થાય, બીમારી હોય તો દરેક પ્રકારે તારી સેવા કરી અને તારા એ દુઃખ દૂર કરે છે. અને ક્યારેક ક્યારેક અમે નારાજ થઈ જઈએ છીએ
ત્યારે ઢાલ બની અને તારી રક્ષા પણ અમારી સામે તારી રક્ષા માટે અમારી સામે ટક્કર લેવા પણ આવે છે, ટક્કર લેવા માંડે છે. અને ત્યારે તો તું એમને માતાજી કહે છે. આટલું કઈ પછી ગુરુદેવ હસવા લાગ્યા. માતાજી પણ આ વાત પર જોર જોરથી હસવા લાગ્યા. અમે તો કશું જ ન કહી શક્યા. અને પૂજ્ય વરે પછી વાત આગળ વધારી. બેટા, આપણા ઋષિઓએ ગહન ચિંતન કર્યા પછી ગાયત્રીને માતાની પદવી પર સુશોભિત કરી છે. ગાયત્રીએ તમને કે મને નહીં, આખા સંસારને જન્મ આપ્યો છે. આખી સૃષ્ટિ, આખું બ્રહ્માંડ આ ગાયત્રીથી જ ઉત્પન્ન થયું છે. એ જ બધાનું પાલન પોષણ કરે છે. અરે અનાજ પાણીની વ્યવસ્થા પણ એ જ કરે છે. ઔષધિઓ પણ એ જ આપે છે. અને કષ્ટ સમય, દુઃખ સમય આપણી રક્ષા કરે છે. કોટી કોટી આશીર્વાદ આપે છે. વરદાનોની આપણા ઉપર સતત વર્ષા કર્યા કરે છે. અને ત્યારે તો એ આખા સંસારની માતા છે, જગત માતા છે, વિશ્વ માતા છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આસ્તિક નાસ્તિક નિરાકાર સાકારના ઝઘડામાં ન પડો. પરંતુ એ તો નિશ્ચિત છે કે વિરાટ સૃષ્ટિ બ્રહ્માંડના નિયતા પરમેશ્વર અખૂટ શક્તિ સંપન્ન છે. એ સાર્વભૌમિક છે, સાર્વલૌકિક છે. બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં સર્જન, અભિવર્ધન અને પરિવર્તનના માધ્યમથી સૃષ્ટિ સંચાલનનું ચક્ર ચલાવી રહેલ છે. જળ ચેતન બધામાં એ જ ઈશ્વરીય શક્તિનું વિદ્યુત પ્રવાહ તરંગિત થઈ રહ્યો છે. બ્રહ્મા દ્વારા જ સૃષ્ટિની રચના થઈ છે. 84 લાખ યોનિઓના ચક્રમાં જીવધારીઓને બાંધવામાં આવેલ છે. વિષ્ણુ એ બધાનું પોષણ કરે છે. મહાકાલ શંકર સંહાર કરે છે અને પરિવર્તન દ્વારા સૃષ્ટિ ચક્રને ગતિ પ્રદાન કરે છે. આ બધાની પણ ઉપર ગાયત્રીની મહિમા છે. ગાયત્રી સદબુદ્ધિની, સદવિચારોની દેવી છે. એના વિના તો કશું જ સંભવ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જો સદબુદ્ધિથી કામ ન કરે, પરસ્પર ઉચિત તાલમેલ ન રાખે, તો મહાપ્રલયમાં શું વાર લાગશે? અને એટલા માટે જ કહેવાય છે કે ગાયત્રીથી જ સૃષ્ટિની રચના થઈ છે. એ જ એની પોષક છે, એ જ એની નિયામક છે, એ જ એની નિયંત્રક છે. ત્યારે તો માતાની પદવી પર બિરાજમાન છે. આપણે બધાએ એટલે જ કહીએ છીએ, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. માં સ્નેહ તથા શ્રદ્ધાનો અતૂટ સંગમ છે. એના હૃદયમાંથી બાળકો માટે પ્રેમ અને વાત્સલ્યની અજસ્ર ધારા પ્રવાહિત થતી રહે છે. એના માટે તો કપટી, કુટિલ, કપૂત પણ આંખોના તારા અને જીગરના ટુકડા સમાન છે. બાળકોને પણ માની ગોદમાં જ આખા સંસારનું સુખ મળે છે. એની ગોદમાં અપૂર્વ આત્મબળ જાગૃત થાય છે. માનું ધ્યાન કરતા જ મનમાં સ્નેહ, શ્રદ્ધાના ઝરણા ફૂટવા લાગે છે. માની સાથે સ્નેહ બંધન કેટલું પવિત્ર અને અતૂટ છે. એના વખાણ કરવા પણ સંભવ નથી. એને પ્રસન્ન રાખવાની, એની ઈચ્છા અનુસાર કામ કરવાની પ્રેરણા ઉત્પન્ન થાય છે. એટલા માટે આ ઋષિઓએ ગાયત્રીને માતા કહી છે, જેથી બધાની શ્રદ્ધા એનામાં સ્થાપિત થાય અને બધા સદબુદ્ધિથી કાર્ય કરે. તને અર્જુનના જીવનની એક ઘટના સંભળાવું છું. અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી હતો. બળ તથા પૌરુષમાં એ જમાનામાં એની બરોબરી કોઈ કરી શકતું નહીં. એ આકર્ષક પુરુષ પર ઉર્વશી એટલે કે અપ્સરા નારી મોહિત થઈ. એની યુવાનીને જોઈને, એનું સૌંદર્ય જોઈને. એ પણ એ સમયની સર્વશ્રેષ્ઠ સુંદરી હતી.
જેમ અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી હતો, એમ ઉર્વશી એ વખતની, એ સમયની સર્વશ્રેષ્ઠ સુંદરી હતી. એણે અર્જુનને વશ કરવાના ઘણા બધા પ્રયત્ન કર્યા, અને જ્યારે ઘણા બધા પ્રયત્ન કર્યા ત્યારે અર્જુને પૂછ્યું કે મને વશમાં કરીને તમે શું કરશો? એમ એક વાત તો એમ પણ કહી શકાય છે કે એણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અર્જુને પૂછ્યું કે માં, મારી સાથે લગ્ન કરીને શું કરશો? ત્યારે એમ પણ કીધું કે હું તમારા જેવું શ્રેષ્ઠ સંતાન આ દુનિયાને આપવા માંગુ છું. ત્યારે અર્જુને કીધું હતું કે માં, તમે મને સંતાન, તમારું જ સંતાન ગણી લો ને. બહુ અદ્ભુત વાત કરી છે ગુરુદેવે. જ્યારે એણે અર્જુનને વશ કરવા ઘણા પ્રયત્નો કર્યા ત્યારે અર્જુને કહ્યું કે તે એના જેવા જ પુત્રની માં બનવા માંગે છે. ત્યારે અર્જુને કહ્યું કે દેવી, આપ એ બધા ચક્કરમાં ન પડો. એમાં ખૂબ દુઃખ ઉઠાવવું પડે છે, કષ્ટ ઉઠાવવું પડે છે, અને પછી એ નિશ્ચિત પણ નથી કે પુત્ર જ થાય કે પુત્રી થાય. જે પણ થાય તે મારી માફક ન પણ હોય, અને કાયર તથા કુરૂપ પણ હોઈ શકે છે, કોઈ ખોડખાપણ વાળું પણ હોઈ શકે છે. એટલા માટે દેવી, આપ મને જ પોતાનો પુત્ર સમજો. હું તો પહેલાથી જ આપને માતા કહેવા જ આવ્યો છું. માતૃવત પરદારેશુ, મને જ દીકરો માની લો ને, હું જ તમને મારી માતા માની લઉં છું. અને આમ કહી અને ઉર્વશીના ચરણ સ્પર્શ કર્યા છે, આશીર્વાદની કામના કરી છે. બેટા, બીજું પણ એક દ્રષ્ટાંત સાંભળ. છત્રપતિ શિવાજી વિકટ પરાક્રમી યોદ્ધા હતા. એમને ભવાની નામની તલવાર આગળ શત્રુ સેના ગાજર મૂળાની જેમ કપાઈ જતી હતી. જેમ ગાજર મૂળા કપાઈ જાય છે ને, એમ એ છત્રપતિ શિવાજીની ભવાની તલવારથી બધા શત્રુઓ કપાતા જતા હતા. એમણે અનેક યુદ્ધો જીત્યા. એકવાર એક સેનાપતિએ એમને એ યવન કન્યાને એમની સમક્ષ રજૂ કરી અને શિવાજીને કહ્યું કે અમે યુદ્ધમાં જીતીને આ એક વિશેષ ભેટ આપના માટે લાવ્યા છીએ. શિવાજી થોડો સમય એ અપ્રતિમ સુંદરીને જોતા રહ્યા. એના સૌંદર્યની ઝાંખી કોઈ કરી શકે એમ ન હતું. એના સૌંદર્યના વખાણ કોઈ કરી શકે એમ ન હતું. સેનાપતિએ પૂછ્યું કે તેઓ શું જોઈ રહ્યા છે? તમે શું જોઈ રહ્યા છો? ત્યારે શિવાજીએ કહ્યું, અને શિવાજી બોલ્યા, ઓહો, કાશ મારી માં પણ આના જેવી જો સુંદર હોત તો આજે હું કેટલો સુંદર હોત. એમણે તરત જ આદેશ આપ્યો કે આ કન્યા એમની માના બરાબર છે, અને એમને આદર સહિત ગૌહર બાનુને એના ઘેર સુરક્ષિત પહોંચાડી દો. શત્રુની દીકરી હતી, પણ છતાં શિવાજીમાં એ કામ વિકાર ન જાગ્યો. તો આ હોય છે માતૃવત દ્રષ્ટિ, જે આપણી ભાવનાઓને શ્રદ્ધા અને પવિત્રતાથી ઓતપ્રોત કરી દે છે. ગાયત્રી માતાની મૂર્તિથી આપણે પણ એ પ્રેરણા લેવી જોઈએ કે પ્રત્યેક કન્યાને માતાની સમાન જ સમજીએ. અને જેવી રીતે અર્જુન અને શિવાજીએ જે સમજ દેખાડી હતી, જે સદબુદ્ધિ દેખાડી હતી, અમે તો તમારી માતાજીને પણ માતાજી કહીએ છીએ. આમ કહી અને ગુરુદેવ હસી પડ્યા છે. ગાંધીજી પણ કસ્તુરબાને માતાજી જ કહેતા હતા, કસ્તુરબા કહેતા હતા. અને આ વખતે માતાજીએ તથા અમે વિના સંકોચે એમને સાથ આપ્યો. ગુરુદેવે એમની આગળ બતાવ્યું છે. આ પૃથ્વી પર મહાશક્તિનું અવતરણ વેદ માતાના રૂપમાં જ થયું. મનુષ્યને જે જ્ઞાન અને વિજ્ઞાનની જરૂર હતી એનું પ્રગટીકરણ 4 વેદોના રૂપમાં આ ગાયત્રી મહામંત્ર દ્વારા જ થયું છે. આ રીતે વેદ માતાનું પૃથ્વી પર અવતરણ થયું. એની પ્રખરતા અને પરિપક્વતાનો પરિચય દેવ માતાના રૂપમાં આપણી સામે આવ્યો. સૃષ્ટિનું આદિકાળનું વેદ માતા સ્વરૂપ પ્રગતિના મધ્યકાળમાં દેવ માતા બની ગયું. આ કાળને દેવયુગ
તથા સતયુગના નામથી ગણવામાં આવે છે. એ દિવસોની પરિસ્થિતિઓ એટલી બધી સુસંપન્ન અને સુખદ હતી કે એ સમૃદ્ધિ લદાયેલી ભારત ભૂમિને સંસારભરમાં એકી અવાજે સ્વર્ગાદપી ગરીયસી કહેવામાં આવતું હતું. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આપણે આ શ્લોક ભણવામાં પણ આવતો. આ એકી અવાજે લોકો કહેતા હતા કે અમારી જન્મભૂમિ તો સ્વર્ગ કરતા પણ ઉત્તમ છે. અને એણે એની શ્રેષ્ઠતાને સમસ્ત સંસારમાં એવી ફેલાવી હતી અને જગત ગુરુ કહેવડાવવાનું શ્રેય પણ મેળવ્યું હતું. ગાયત્રી ભારતીય સંસ્કૃતિની જનની પણ છે. આ દેવ સંસ્કૃતિની ઋતંભરા પ્રજ્ઞાનો ઓજસ તેજસ વર્ચસ્નો સંદેશ ઘેર ઘેર જન જન સુધી પહોંચતો હતો. એ સમયે વિચારણાનું સ્તર એટલું બધું ઊંચાઈ પર પહોંચી ગયું હતું કે એને બ્રહ્મલોક પણ કહેતા હતા. શ્રેષ્ઠ ચિંતનનો પરિપાક આદર્શ કર્તવ્ય રૂપે થતો હતો. ચારે બાજુ સુખ, શાંતિ અને આમ સ્વર્ગ જેવી અનુભૂતિ દ્રષ્ટિગોચર થતી હતી. આજની મૃતપ્રાય સ્થિતિમાં પણ એ ગૌરવ ભરેલા અતીતની ચર્ચા કરતા કરતા આજે પણ અમારી છાતી ગર્વથી ફૂલાઈ જાય છે. એ જ વેદ માતા, એ જ દેવ માતા ગાયત્રી મહાશક્તિ વિશ્વ માતાની વિસ્તૃત ભૂમિકા પણ નિભાવી રહી છે. સામાજિક પરિસ્થિતિઓની આ ભયજનક વિષમતાને વિશ્વ માતા ગાયત્રી જ સમાપ્ત કરી શકે છે અને કરી પણ રહી છે. હવે તો તારા એ પ્રશ્નનો ઉત્તર મળી ગયો ને કે ગાયત્રીને માતા શા માટે કહેવામાં આવે છે. તે એ પણ પૂછ્યું હતું કે પૃથ્વી અને ગાયને માતા કેમ કહેવામાં આવે છે. તો સાંભળ, શ્રુતિનું એક વાક્ય છે, માતા ભૂમિ પુત્રો હમ પૃથ્વીવ્યામ. ભૂમિ મારી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું. એના વિરાટ ભાવને જોઈને મને શ્રદ્ધાથી મન ભરાઈ જાય છે. આ પૃથ્વી આપને ધારણ કરે છે, આપનું પાલન પોષણ કરે છે. આપણે બધા એના દીકરાઓ સમાન છીએ. એ માને કોઈના પ્રતિ પણ ભેદભાવ નથી. સંસારના બધા જ પ્રાણીઓ એના આશ્રય, સ્નેહ, દુલારની અજસ્ત્ર ધારામાં ડૂબકીઓ લગાવીને આનંદિત થાય છે. એમાં સહનશીલતાની દેવી છે. એટલા માટે જ આ ધરતી માતા છે, જન્મભૂમિ છે, માતૃભૂમિ છે, માતૃવત શ્રદ્ધાની અધિકારીણી છે. અને ગાય સાચે જ ગૌ માતા જ છે. અમૃત સમાન દૂધથી આપણું પાલન પોષણ કરે છે. ગૌમૂત્ર, ગોબર, છાણ ઔષધિના રૂપમાં આજે પ્રયોગમાં આવે છે. એનાથી ખેતરોમાં આમ દિવ્ય અનાજ પાકે છે, વિશેષ પ્રમાણમાં પાકે છે. મરણ પછી પોતાની ચામડી પણ આપણા લાભ માટે આપતી જાય છે. ગાય માતાનું કેટલું મહત્વ બતાવ્યું છે. ગાય મરી જાય છે તો એની ચામડીમાંથી પણ આપણા આમ જોડા, પગરખા, ઘણી બધી વસ્તુઓ બને છે. આટલું તો આપણી સગીમાં આપણને જન્મ દેનારી માં પણ નથી કરતી. આપણા ઋષિઓએ એટલા માટે જ ગૌ માતાના પવિત્ર સંબોધનથી એની આરાધના કરી છે. હવે તો તારી બધી શંકાઓનું સમાધાન થઈ ગયું. ગુરુદેવે પોતાની વાતને વિરામ આપ્યો. હા ગુરુદેવ, અમે કહ્યું, પરંતુ આજે એ જ તો કમનસીબી છે. શું કમનસીબી છે કે બધું ઊંધું ચતું થઈ રહ્યું છે. આપણી દેવ સંસ્કૃતિમાં ગાયત્રી ગાય અને પૃથ્વીને જ નહીં, પ્રત્યેક નારીને પણ માતા કહેવામાં આવે છે. પરદારેશો માતૃવતની પવિત્ર દ્રષ્ટિથી એમનું સન્માન થાય છે, એમનું સન્માન કરાય છે. પરંતુ વિદેશી સભ્યતાએ નારીને માત્ર ભોગવવાનું સાધન બનાવી દીધું છે.
વિદેશી સભ્યતાએ નારીને માત્ર ભોગવવાનું સાધન બનાવવાથી વિશેષ મહત્વ નથી આપ્યું. બસ નારી એટલે ભોગવવાનું સાધન. ચારે તરફ નારીને અશ્લીલ રૂપમાં જ જોવામાં અને એને પ્રસ્તુત કરાવવામાં આવે છે. જાહેરાતોમાં તો એને અર્ધનગ્ન દેખાડવાની આજે ફેશન નીકળી પડી છે. લોકો ખુલ્લેઆમ એકબીજાની પત્નીઓની કમરમાં હાથ નાખીને આમ નાચે છે, ડાન્સ કરે છે. ન તો એના પતિને કોઈ વાંધો છે, ન તો એની પત્નીને કોઈ વાંધો છે. ન જાણે આ વિદેશી સભ્યતાની નકલ આપણા ભલા ભોળા દેશવાસીઓ હજુ કેટલા વધારે ભટકાવશે. આપણા દેશવાસીઓને હજુ કેટલું બધું વધારે ભટકાવશે. માં ગાયત્રી એમને બધાને સદબુદ્ધિ પ્રદાન કરે. સારું, હવે આગળની વાત આપણે કાલે કરીશું. આમ કઈ ગુરુદેવ પોતાના સાધના કક્ષમાં ચાલ્યા ગયા છે.